જગન્નાથજીની 148મી રથયાત્રા માટે પોલીસ કમિશનર જીએસ મલિક દ્વારા ઉચ્ચ અધિકારીઓનું સુરક્ષા અંગે બ્રીફિંગ। શ્રી જગન્નાથજીની 148મી રથયાત્રા માટે પોલીસ કમિશનર જીએસ મલિક દ્વારા ઉચ્ચ અધિકારીઓનું સુરક્ષા અંગે બ્રીફિંગ। અમદાવાદમાં ભગવાન શ્રી જગન્નાથજીની 148મી રથયાત્રા નિમિત્તે શહેર પોલીસ કમિશનર શ્રી જીએસ મલિક દ્વારા તમામ એસપી શ્રીઓ અને ઉચ્ચ અધિકારી શ્રીઓને રથયાત્રા બંદોબસ્ત અને સુરક્ષા અંગે વિશેષ બ્રીફિંગ આપવામાં આવ્યું। ગુજરાતની સૌથી મોટી ધાર્મિક ઉજવણીમાં લાખો ભક્તો ઉમટે છે, જેના કારણે સુરક્ષા અને વ્યવસ્થાપન માટે એડવાન્સ આયોજન જરૂરી છે। બ્રીફિંગ દરમિયાન કમિશનરશ્રીએ વિવિધ પોલીસ વિભાગો, રેપિડ રિસ્પોન્સ ટીમો અને ઇન્ટેલિજન્સ એજન્સીઓ વચ્ચે સુમેળ જાળવવા પર ભાર મૂક્યો। ખાસ ધ્યાન ભીડ વ્યવસ્થાપન, ટ્રાફિક નિયંત્રણ અને સમગ્ર યાત્રા માર્ગ પર સીસીટીવી કેમેરા સહિતના આધુનિક સર્વેલન્સ સિસ્ટમ પર રાખવામાં આવ્યું। અધિકારીઓને કોઈપણ ઇમરજન્સી પરિસ્થિતિ માટે સજ્જ રહેવા અને સતર્ક રહેવા સૂચના અપાઈ। પોલીસે સ્થાનિક વહીવટીતંત્ર, ફાયર સર્વિસ અને મેડિકલ ટીમો સાથે પણ સંકલન સાધ્યું છે, જેથી રથયાત્રા દરમિયાન તમામ પ્રકારની સહાયતા મળી રહે। મહિલાઓ, બાળકો, વડીલ ભક્તો માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી તેઓને સુરક્ષા અને આરામ મળે। કમિશનરે તમામ અધિકારીઓને ઉચ્ચ સ્તરે સતર્કતા જાળવવા અને સફળ, શાંતિપૂર્ણ રથયાત્રા માટે સહકારથી કામ કરવા અનુરોધ કર્યો। આ વર્ષે અમદાવાદ પોલીસ દ્વારા ટેકનોલોજીકલ અપગ્રેડ અને વધુ સ્ટાફની નિમણૂક કરવામાં આવી છે, જેથી મોટી સંખ્યામાં ભક્તો માટે વ્યવસ્થા સુવ્યવસ્થિત રહે। અધિકારીઓએ નાગરિકોને પણ સુરક્ષા નિયમમાં સહકાર આપવા અને કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિની જાણ પોલીસને કરવા અપીલ કરી છે, જેથી રથયાત્રા સૌ માટે સુરક્ષિત અને આનંદમય બની રહે।